નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. મિત્રો, આપણે રોજ ટૂથપેસ્ટ વાપરીએ છીએ. એમાં ફ્લોરાઇડ અને કેમિકલ હોય છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. પણ આજે આપણે એક એવી ટૂથ જેલ વિશે જાણીશું જે એલોવેરા અને બી પ્રોપોલિસથી બનેલી છે. સાથે જ તે ફ્લોરાઇડ મુક્ત છે, જેનું નામ છે ફોરએવર બ્રાઇટ ટૂથ જેલ, જે નાના બાળકો માટે પણ 100% સુરક્ષિત છે. આજના આ વિડીયોમાં આપણે મુખ્ય 3 વિષયો પર વાત કરીશું. ફોરએવર બ્રાઇટ ટૂથ જેલના મુખ્ય ઘટકો, ફોરએવર બ્રાઇટ ટૂથ જેલના ફાયદા અને ફોરએવર બ્રાઇટ ટૂથ જેલનો ઉપયોગ કેવી રીતે કરવી. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર બ્રાઇટ ટૂથ જેલના મુખ્ય ઘટકો. આ ટૂથ જેલના મુખ્ય 3 ઘટકો છે જે ફોરએવરની ટૂથ જેલને માર્કેટની ટૂથ જેલ કરતાં અલગ બનાવે છે. જેમાંથી પહેલું છે સ્ટેબિલાઇઝ એલોવેરા જેલ. આ ટૂથ જેલનો મુખ્ય પાયો પાણી કે કેમિકલ નથી, પણ 100% શુદ્ધ અને સ્ટેબિલાઇઝ એલોવેરા જેલ છે. એલોવેરા કુદરતી રીતે પેઢાને મજબૂત કરે છે અને મોઢાના ચાંદા મટાડે છે, સાથે જ બેક્ટેરિયાનો નાશ કરે છે. બી પ્રોપોલિસ અર્ક. આમાં બી પ્રોપોલિસ રહેલું છે, જે મધમાખીઓ દ્વારા તૈયાર થતું એક કુદરતી એન્ટીબાયોટિક છે. દાંતમાં સડો થતાં અટકાવે છે, પેટામાંથી લોહી નીકળતું બંધ કરે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે. નેચરલ મિન્ટ ફ્લેવર. આમાં કોઈ આર્ટિફિશિયલ સેન્ટ કે ફ્લેવર નથી, પણ પુદીનાનો નેચરલ અર્ક છે, જે આખો દિવસ મોઢામાં એકદમ નેચરલ ફ્રેશનેસ અને ઠંડક જાળવી રાખે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર બ્રાઇટ ટૂથ જેલના ફાયદા. આ ટૂથ જેલ 100% શાકાહારી અને ફ્લોરાઇડ મુક્ત હોવાથી બાળકો માટે પણ એકદમ સેફ છે. દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડ્યા વગર કુદરતી રીતે ચમક અને સફાઈ આપે છે. કોઈપણ પ્રકારના બ્લીચિંગ કેમિકલ વગર આ ટૂથ જેલ દાંતની કુદરતી રીતે સફેદી જાળવી રાખે છે. તે દાંતના અસલી રંગને નુકસાન પહોંચાડ્યા વિના તેને ચમકદાર બનાવે છે. તેમાં રહેલું શુદ્ધ એલોવેરા જેલ અને બી પ્રોપોલિસ દાંત અને પેઢાને મૂળમાંથી પોષણ આપે છે. આ કુદરતી ઘટકો દાંતને સડતા અટકાવી તેને લાંબા સમય સુધી મજબૂત રાખે છે. તેમાં રહેલું કુદરતી એલોવેરા જેલ દાંતની નસોને ઠંડક આપે છે. ઠંડુ ગરમ લાગવાની સમસ્યા એટલે કે સેન્સિટિવિટીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ ટૂથ જેલમાં પશુઓના હાડકાનો પાવડરનો બિલકુલ ઉપયોગ કરાતો નથી. 100% શાકાહારી હોવાથી દાંતને ઘસાતા અને નબળા પડીને ખરતા અટકાવે છે. તેમાં રહેલા કુદરતી ફુદીનાનો ફ્લેવર મોઢાની દુર્ગંધને મૂળમાંથી દૂર કરે છે. લાંબા સમય સુધી શ્વાસને એકદમ તાજો અને સુગંધિત રાખે છે. ધૂમ્રપાનના કારણે હોઠ પર જામેલી કાળાશને દૂર કરવામાં આ ટૂથ જેલ મદદ કરે છે. રોજ રાત્રે હોઠ પર હળવો મસાજ કરવાથી હોઠનો કુદરતી ગુલાબી રંગ પાછો આવે છે. પેઢામાંથી લોહી નીકળતું હોય, સોજો હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય, આ ટૂથ જેલને આંગળી વડે સીધી ત્યાં લગાવી શકાય છે. તેમાં રહેલા એલોવેરા અને બી પ્રોપોલિસ બળતરામાં તરત રાહત આપીને હાને ઝડપીથી રૂજવે છે. દાંતમાં જે ભાગમાં કેવિટી એટલે કે દાંતનો સડો કે પોલાણ થયું હોય ત્યાં આ ટૂથ જેલ લગાવી શકાય છે. એમાં રહેલું બી પ્રોપોલિસ અને એલોવેરા સડો પેદા કરતા બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને દાંતના દુખાવામાં રાહત આપે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર બ્રાઇટ ટૂથ જેલનો ઉપયોગ કેવી રીતે કરવો. ચણાના દાણા જેટલી અથવા વટાણા જેટલી જ આ ટૂથ જેલ લો. આ ટૂથ જેલ ખૂબ ઘાટી હોવાથી બહુ ઓછી માત્રામાં જ જોઈએ છે. જ્યાં ચાંદા પડ્યા હોય અથવા તો પેઢામાંથી લોહી આવતું હોય ત્યાં આંગળી વડે ખૂબ જ હળવા હાથે આ જેલ લગાવો અને હળવો મસાજ કરો. તેને 5 થી 10 મિનિટ મોઢામાં આમ જ રહેવા દો, જેથી અંદર તે સોચાઈ જાય અને ત્યારબાદ સાદા પાણીથી કોગળા કરી લો. આવી રીતે કરવાથી તમને મોઢામાં ચાંદા પડ્યા હોય, પેઢામાં લોહી આવતું હોય એમાં ખૂબ જ રાહત જોવા મળશે. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર બ્રાઇટ ટૂથ જેલ વિશે તમને માહિતી પસંદ આવી હશે. જો તમને બ્રાઇટ ટૂથ જેલ વિશે કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં.